ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના બડેવિયા ગામમાં યુવક પર હુમલો. અનિલભાઈ જશવંતભાઈ ઉપર તારીખ 15/8/2025ના રોજ જીવલેણ હુમલો કરવામાં આવ્યો. અનિલભાઈ જશવંતભાઈ પરમાર ગામ બડેવિયાના ઉપર ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપર આવેલ બ્રિજ પાસે પાનના ગલ્લા પર મસાલો ખાવા ગયા હતા અને તે દરમિયાન બડેવિયા ગામમાં રહેતા સમૂહજીવોના નામ હિતેશભાઈ સુરેશભાઈ પરમાર, પરેશભાઈ સુરેશભાઈ પરમાર, મુકેશભાઈ ઉદાભાઈ પરમાર, કિશનભાઈ ઉદાભાઈ પરમાર ઉપર સેવાલિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. પરંતુ શરમજનક વાત એ છે કે ફરિયાદ નોંધાવ્યા પછી 12 કલાકનો સમય વીતી ગયો હોવા છતાં આરોપી ખુલ્લેઆમ બહાર ફરી રહ્યા છે. તેમજ ફરિયાદીના જણાવ્યા મુજબ આજ તારીખના રોજ તેમના ઘરે આરોપીઓ મારી ઉપર ફરિયાદ કેમ કરી તેવું કહીને બીજી વાર ફરિયાદીના ઘરે હુમલો કરવા આવ્યા. તેમ છતાં સેવાલિયા પોલીસ સ્ટેશનના અધિકારીઓ આરોપીને છાવરી રહી હોય તેવી ચર્ચા અને રાજકારણના દબાવથી પોલીસ ફરિયાદ થઈ ગઈ હોવા છતાં પણ આરોપી ઉપર પગલાં ભરવામાં વિલંબ કરી રહી છે. ગુનેગારો જો ફરિયાદી ઉપર જીવલેણ હુમલો કરશે, ના બનાવો બનતા રહેશે, તેની જવાબદાર સેવાલિયા પોલીસ સ્ટેશનના અધિકારીઓ રહેશે તેવું ફરિયાદી કહી રહ્યા છે. દેવ મિરર ન્યૂઝ, સેવાલિયા, ઈશ્વરસિંહ પરમાર, ખેડા. બને તો તમારી પાસે હું અહીંથી ગયો, ઘેરથી મસાલા ખાવા ગયો દુકાન બંધ હતી. હું બેઠેલો ડાયરેક્ટ છોકરો એ ગાડી આવ્યો તો 3-4 મહિના આવેલો હોય. તમકુ પેલી વહેલા મારે મગજમારી થયેલી. તમકુ કેમ મકું તે ચમ મકું તું ગારો બોલેલી, મને આમ છે, મને મારેલો મકું. તો કે ડાયરેક્ટ મને ફેટ પકડી પાડીને પછી મને ગારો બોલી. પછી મેં એને ગારો બોલી. પછી હવે બધાને ઘેરથી બોલાયા બધાને. હું એકલો જ તઈ ગયો હતો. મને માથામાં કડું મારી દીધું. એને ભાઈએ મારી, એને ભણી હતી, એને મારી મને. કેટલા માણસોએ તમારી પર હુમલો કર્યો આવીને કાલે? 15 થી 20 જણા છે. બરોબર. તે બાબતે તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે? હા, બરોબર. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ક્યારે નોંધાવી તમે? કાલે હોજે. બરોબર. તમને શું જાણ કરવામાં આવી છે પોલીસ સ્ટેશનથી? મને એવું કીધું કે આ તું એવું કીધું મને. બરોબર છે. ફરિયાદ નોંધાયા પછી બીજી વાર તમારી પર હુમલા જેવું કર્યું કે બીજી વાર તમારા ઘરે આવ્યા છે? હા, અત્યારે હવારમાં લઈ હોય. હું હતો આપણે ગયેલા, અમે સહી કરવા બોલેલા હતા પોલીસ સ્ટેશને, તો અમે સહી કરવા ગયા હતા. એ ગાડી અમે એ ગાડી બધા ગયેલા. અમારે એ ગાડી કોઈ ખાલી બહાર એકલા જ ગયા હતા અને અમે ત્યાં સહી કરા ગયા. એ લોકો બધા ઘરના લઈ ગાડી મારવા હતી. કેટલા ટાંકા આવ્યા છે તમને માર્યું છે એમાં? મને એટલે 7-8 જેવા. એટલે લીધા કેટલા ટોકા? 9 ટોકા લીધા. બરોબર. તમારી મમ્મી ક્યાં છે? હા, મમ્મી બોલાવે છે. તમારા છોકરાને માર્યું છે કાલે જે, બરોબર, તે બાબતે તમે બેન શું કહેવા માંગો છો? કાલે હુમલો થયો હતો તમારા છોકરા પર, એ બાબતે તમે શું કહેવા માંગો છો? મારા છોકરો મસાલો ખાવા ગયો, એ લોકો હુમલો કરીને આયા મારી લીધી. અને છે તે પછી અમે તો કોઈ જાણતા નતા અને એ લોકો બધા આવી ગયા તો બોલાવાયા તો અમે જો નહીં. મારી નાખવાની ધમકી આપી છે? હા, એ મારી નાખવાની ધમકી આવી છે. બરોબર. દેવ મિરર ન્યૂઝ, ઈશ્વર પરમાર, ખેડા જિલ્લા બ્યુરો ચીફ.